હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરાથી ધભોઈ તરફ ફોર વ્હીલર ગાડી લઈને આવતા તાલુકાના થુવાવી તુલસી હોટલ પાસે ચાલક દ્વારા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા રોડના ડિવાઈડર ઉપર ગાડી ચડી જવાના કારણે ગાડી પલટી મારી જતા એક યુવાનનું મોત થવા પામ્યું હતું। અત્રે 3 ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। પોલીસે અકસ્માત બનાવ અંગે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી। જાણવા મળતી વિગત અનુસાર વડોદરાથી ધભોઈ તરફ ફોર વ્હીલર ગાડીમાં ચાલક સહિત કુલ 4 વ્યક્તિઓ બેસીને આવતા હતા। દરમિયાન ધભોઈ તાલુકાના થુવાવી ગામ પાસે આવેલ તુલસી હોટલ પાસે એકાએક ગાડીનું ટાયર ફાટી જતા ચાલક દોડ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેવાના કારણે ડિવાઈડર ઉપર ગાડી ચડી જવાથી ગાડી પલટી મારી જતા પરમાર ચિંતનભાઈ હસમુખભાઈ ઉર્ફે ચીકો ગંભીર ઈજાગ્રસ્ત થતા તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। જ્યારે વરુણભાઈ વસાવા સહિત 3ને શરીરે ઈજાઓ થતા ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રિપોર્ટ રફીક મંસૂરી,